નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું તમારી સાથે હિના। સમાચારની વાત કરીશું વિસ્તારથી। આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના નેજા હેઠળ આણંદ ખાતે આજે 1000થી વધુ શિક્ષકોએ ટેટ પરીક્ષાના વિરોધમાં ધરણા કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ ધરણા કાર્યક્રમમાં આણંદ નગર પ્રાથમિક શિક્ષક સંઘે પણ સમર્થન આપી ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા। દેશભરના લાખો પ્રાથમિક શિક્ષકોમાં હાલ ચિંતા અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે। સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ સેવામાં રહેલા શિક્ષકોને શિક્ષક પાત્રતા કસોટી એટલે કે ટેટ પાસ કરવા માટે 31 ઓગસ્ટ 2028 સુધીનો સમય આપવામાં આવ્યો છે। આ નિર્ણયને લઈને શિક્ષક સંગઠનો દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે। મારું નામ પ્રિયંકાબેન પરમાર છે અને હું અહીંયા નગર પ્રાથમિક શાળા નંબર 14 માં જોબ કરું છું। ઓલરેડી મેં તો ટેટની પરીક્ષા આપેલી જ છે, પણ મારો અહીંયા જે હાજર રહેવાનો મેઇન પોઈન્ટ એ છે કે એકવાર જોબ લઈ લીધી છે અને જોબ લીધા પછી ફરીવાર એક્ઝામ લેવાની કેમ જરૂર પડે? ચાલુ જોબમાં જો એક્ઝામ તમારી જોબ ચાલુ છે અને જો તમારે એક્ઝામ લેવી હોય તો એનું કોઈ કારણ હોવું જોઈએ। એનું કારણ એ હોય છે કે તમે પ્રમોશન આપી શકો, પણ પ્રાઇમરીમાં તો પ્રમોશન જેવું કશું છે જ નહીં, બરાબર છે। બીજું કે શિક્ષકો વર્ષોથી નોકરી કરે છે એટલે એમના સબ્જેક્ટમાં એ માસ્ટર જ હોય। લોકો છે ટ્યુશન કરે છે ને તો બી માસ્ટર થઈ જાય છે, ભલે ભણેલા નથી હોતા। તો શિક્ષકો તો વર્ષોથી પોતાની જવાબદારી સારી રીતના નિભાવે છે, એમને એમના સબ્જેક્ટ આવડે જ છે, તો પછી આવી રીતના ટેટ ફરજિયાત આપવી એ તો મને વ્યાજબી લાગતું જ નથી જરીકે। નામ વિક્રમસિંહ ગરાસિયા, સિનિયર ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, પ્રમુખ આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। કઈ બાબતને લઈને આજે ધરણા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે? અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર આજે આણંદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા ટેટના મુદ્દે જે માનનીય સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે તમામ શિક્ષકોએ 2010 પહેલા જે શિક્ષકો નિમણૂક પામ્યા છે તેમને ટેટની પરીક્ષા પાસ કરવા માટેનો જે ચુકાદો આપ્યો છે એ અંતર્ગત અમે સરકારશ્રીમાં પોતાની વાત મૂકવા માટે ધરણા રજૂ કરી રહ્યા છે। જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ શું કરવામાં આવે? અમારે તબક્કાવાર અગાઉ તો અમે માનનીય સુપ્રીમ કોર્ટમાં એક રિવ્યુ પિટિશન દાખલ કરી હતી, તેનો ચુકાદો માનનીય સુપ્રીમ કોર્ટે આપ્યો છે કે 1 વર્ષની અંદર તમારા દરેક શિક્ષકોએ જે છે એને પરીક્ષા આપવાની રહેશે। આ બાબતે અગાઉ પણ દેશ લેવલે જંતર મંતર પર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અમારી માગણી ના સ્વીકારાતા આખા ભારત દેશની અંદર 20 લાખ જેટલા શિક્ષકો અસર કરતા છે, ત્યારે આખા ભારત દેશની અંદર આ ધરણાનો કાર્યક્રમ આજરોજ જિલ્લા લેવલથી સાથે હવે આ અમારી માગણી નહીં સ્વીકારાય તો રાજ્ય લેવલે કરવામાં આવશે। આજે ધરણા પ્રદર્શનમાં ક્યાં ક્યાંના શિક્ષકો જોડાયા છે? કેટલા શિક્ષકો? આજે ધરણા પ્રદર્શનની અંદર અમારી સાથે આણંદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો લગભગ 1000થી 1200 જેટલા શિક્ષકો અહીંયા ધરણા કાર્યક્રમમાં જોડાવાના છે। સાથે અમારી નગર પ્રાથમિક શિક્ષણના શિક્ષકો જે છે એમણે પણ આ કાર્યક્રમને સમર્થન આપ્યું છે ને એ પણ અમારી સાથે છે। આજે મારું નામ ગોયલ જગપાલસિંહ વજયસિંહ, નગર પ્રાથમિક શિક્ષણ સંઘ આણંદ। ઓલ ઇન્ડિયા પ્રાથમિક શિક્ષક સંઘે જે ટેટનો વિરોધ કરેલો છે, જે 2010 પહેલા જે ટેટ પાસ નહોતા એવા શિક્ષકોને એમણે ફરજિયાત ટેટનું પાસ કરવાનું કરેલું છે, તો આનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આ સાથે અમે ઓલ ઇન્ડિયા પ્રાથમિક શિક્ષક સંઘ હવે પછી કોઈ પણ કાર્યક્રમો આપશે એની સાથે અમે જોડાયેલા છીએ અને ટેટના અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। શિક્ષકોને જ આ પાસ કરવાની એવું શા માટે? અન્ય કેડરને પણ કોઈ ખાતાકીય પરીક્ષા કેમ નથી લેવાતી? આ ટેટનો અમે સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છીએ। તો વાત કરીશું આપણે આણંદની। આણંદ